ફકરા વાંચન ગધેડો અને શિયાળ ભાગ 3 ધોરણ 1 અને 2 ગુજરાતી. તારે આ તક ન ગુમાવવી જોઈએ. આ સાંભળીને ગધેડો ફરીથી સિંહની ગુફાની પાસે આવ્યો અને સિંહે તેના પર હુમલો કરીને તેને મારી નાખ્યો અને પછી તેને ખાવા લાગ્યો. થોડી વાર માટે સિંહ પાણી પીવા માટે બાજુના તળાવમાં ગયો. ત્યાં સુધી શિયાળ ગધેડાના માથાના ભાગનું માંસ ખાવા લાગ્યો અને તેમાં રહેલું તેનું મગજ પણ ખાઈ ગયો. પાણી પીને સિંહ પાછો આવીને ગધેડાના માથાના ભાગને ફંફોડવા માંડ્યો અને શિયાળને કહ્યું, અલ્યા, આ ગધેડાના માથામાંથી મગજ ક્યાં ગયું? શિયાળભાઈએ જવાબ આપ્યો, મહારાજ, આ ગધેડા પાસે મગજ ક્યાં હતું? હોત તો તે પાછો અહીં આવત ખરો? સિંહ વિચાર કરતો કરતો ગુફામાં જઈને સૂઈ ગયો. બોધ વગર વિચારે કોઈના પર ભરોસો કરવો નહીં. આભાર.